જય માતાજી મિત્રો, જો તમે આ વર્ષે કપાસનું વાવેતર કર્યું છે અથવા હવે કરવા જઈ રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકારે કપાસના ખેડૂતો માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી કપાસ ક્રાંતિ યોજના શરૂ કરી છે. આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે, કેટલી સહાય મળશે, કયા જિલ્લામાં મળશે અને અરજી કેવી રીતે કરવી, ચાલો આ તમામ માહિતી સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલાં એક નાની વિનંતી, જો તમે ખેતી અને સરકારી યોજનાઓ અંગેની સાચી અને ઉપયોગી માહિતી ગમતી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, દેશમાં કપાસનું ઉત્પાદન વધે, આયાત પરની નિર્ભરતા ઘટે અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી કેન્દ્ર સરકારે વર્ષ 2026થી 2030 સુધી માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી યોજના અમલમાં મૂકી છે. આ યોજના માટે ગુજરાત રાજ્યને અંદાજે ₹134 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને રાજ્યના 21 જિલ્લાઓના કપાસ ઉગાડતા ખેડૂતોને તેનો લાભ મળશે. આ જિલ્લાઓ છે રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને કચ્છ. હવે વાત કરીએ યોજનાની. આ યોજનાને 2 વિભાગમાં વહેંચાયેલી છે. પહેલો વિભાગ ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ. આ યોજના હેઠળ વધુમાં વધુ 2 હેક્ટર સુધી ₹14,000ની સહાય મળશે. ધ્યાન રાખો કે આ સહાય રોકડમાં નહીં મળે. સરકાર આ રકમના મૂલ્ય મુજબ ખાતર, દવા અને ખેતી માટેની જરૂરી સામગ્રી આપશે. બીજો વિભાગ ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી. આ યોજના હેઠળ વધુમાં વધુ 2 હેક્ટર સુધી ₹27,000ની સહાય મળશે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, તમારે કઈ યોજનામાં અરજી કરવી? તે તમારા કપાસના વાવેતરના અંતર પર આધાર રાખે છે. જો તમારા ખેતરમાં 2 હાર વચ્ચેનું અંતર 90 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચેનું અંતર 60 સેન્ટીમીટર હોય તો તમે ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ યોજનામાં અરજી કરી શકો છો. અને જો વાવેતરનું અંતર 90 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર હોય તો વધુ નજીક વાવેલા હોય તો તમે ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી યોજનામાં અરજી કરી શકો છો, જેમાં ₹27,000 સુધીની સહાય મળશે. મિત્રો, અંદાજ માટે યાદ રાખો કે 1 હેક્ટર એટલે લગભગ 6.25 વીઘા જેટલી જમીન થાય છે. હવે અરજીની તારીખ વિશે જાણીએ. આ યોજના માટે 10 જુલાઈ 2026 થી 24 જુલાઈ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે. અરજી માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે? તો કે ખેડૂતનું આધાર કાર્ડ, જમીનના 7/8 આના ઉતારા અને બેંકની પાસબુક. જો જમીનના ખાતામાં 1 થી વધુ માલિકોના નામ હોય તો સંમતિ પત્ર પણ જરૂરી રહેશે, જે દસ્તાવેજ ચકાસણી વખતે રજૂ કરવાનું રહેશે. હવે સૌથી પહેલો અને છેલ્લો પ્રશ્ન, ફોર્મ ક્યાં ભરવું? આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તે માટે તમારા ગ્રામની ગ્રામ પંચાયતમાં જઈને કોમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કરો. બધા મૂળ દસ્તાવેજો સાથે લઈ જજો અને છેલ્લી તારીખ પહેલાં અરજી જરૂર પૂર્ણ કરી દેજો. મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂર લાઇક કરજો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરજો અને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો.